કાલે આરસીબી જીતી જીતું કેટલા રનથી જીતી જીતું ભાઈ સાહેબ શું મેચ થઈ હતી છેલ્લા એક બોલમાં 2 રન જોતા હતા ને એક બોલમાં 2 રન દોડી ગયા હેલો ગાઈસ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે પાણી ગઈ હતી બપોરની ગરમી બહુ પડે અને અત્યારે હવાનું વોશિંગ મશીન મૂકેલું અને હજી હવે કાઢવાનું હોય કારણ કે હાલ વોશિંગ મશીનનું પાણી કાઢ્યું બધું પટાવી દીધું પણ કોમને શું કોમ તો દરરોજ રહેવાનું જ છે કોમ વગર તો ભાઈ શક્ય જ નહીં ને જિંદગી છે તો કોમ તો રહેવાનું જ છે અને હાલ બહુ ગરમી હા ગરમીમાં તોય હાલ હું બહાર નીકળ્યો બ્લોગ બનાવવા માટે ગરમી એટલી જ કે બહાર નીકળે જ નહીં ચક્કર હીટ વેવની આગાહી હાલ લૂ પડવાની શક્યતા હોય અને પાણી તો પીવું જ પડે દરરોજ પાણી પીવું પડે દરરોજ પીવાનું છે પાણી તો પીવાનું છે એટલે જો આટલા સુમસામ રસ્તો ક્યાં દૂરથી કોઈ દેખાય સગલો ફરતું દેખાય કેમ કે હિટવેની આગાહીને બહાર કોઈ હતા ગરમીમાં આટલો કોઈ ફરાય ના હું એટલે જે હું બહાર ફરું પણ હું ને દરરોજ આવું તો મને તો કંટાળો આવે અરે કરવું હોય જ ખબર પડતી નહીં ને હે શું કરવું એ જ ખબર પડતી નહીં અને અંદર કોઈ બ્લોગ બનાવવા જઈએ તો કહો તો દાદા બોલે કહો તો પપ્પા બોલે કહો તો હર્ષો બોલે અને તો મારા થાપું મારે બોલે શું કરવાનું તો કોક તો કરવું પડશે ગરમી એટલી પડે કે ફોનનું ટેમ્પરેચર હાઈ થઈ ગયું અંદર તમે હાલ ફોન મૂકી દો અને પછી ઠંડો થઈ જાય ફોન 40 39 35 સેલ્સિયસ ગરમી નેચર થઈ જાય પછી તમે ફોન લેજો તો બોલો હું ખાલી બહાર જઈને જ આવ્યો હું તો એ ખાલી ફોન ખાલી થોડો બહાર ફરીને આવ્યો એક 50 સેકન્ડ થયા છે થોડું બહાર ફરીને આવ્યો એટલે ફોનમાં એલર્ટ આવી ગયું કે તમારું ટેમ્પરેચર હાઈ થઈ ગયું ફોનનું તો ફોન ઠંડો કરવા મૂકી દો કે તો હાલ ફોન વાપરો નહીં બોલો ભાઈ એટલી બધી ગરમી હોય ને શું કરવાનું તો હું ફોન ઠંડો કરી દઉં ઠંડો થઈ જાય એના પછી બ્લોગ ચાલુ કરું At the end of the day, what matters is those 2 points. And you promoted up the order, after 3 quick wickets. You kept it cool, played so well. You disappointed. I always, I look forward to tough situation whenever things are tough and उम्मीदों को सवार के 14 अंकों के साथ કાલે આરસીબી જીતી જીતું કેટલા રનથી જીતી જીતું ભાઈ સાહેબ શું મેચ થઈ હતી છેલ્લા એક બોલમાં 2 રન જોતા હતા ને એક બોલમાં 2 રન દોડી ગયા ના આરસીબી જીતી ગયું ને વાહ ભાઈ ટોપ ઓફ ધ ટેબલ થઈ ગયું આરસીબી ને અત્યારે હવાર થઈ ગઈ હવાર તો થઈ ગઈ પણ હવારના 10 વાગી જાય 10 વાગ્યા એટલે કોકે દરવાજો ખુલ્લો મૂક્યો આ દરવાજો વાંખવા જવું પડશે કોને ખુલ્લો મૂક્યો ભાઈ આટલે તો બધા ખેતર હોય એટલે કોઈ જાનવર બાનવર આવી જાય તો એટલે દરવાજો ખુલ્લો રાખવા જ ના વાયરી છે મસ્ત આવા મસ્ત વાયરી આવા ભાઈ સાહેબ ઠંડો વાયરો મસ્ત આકાશ એકદમ જેવું મસ્ત થઈ ગયું એમનેમ ટીવી ચાલુ અહીંયા કોઈ જોતું હોય નહીં એમનેમ ટીવી ચાલુ હોય પંખો એમનેમ ચાલુ હોય ભાઈ એવું થાય લાઇટ બિલ તો વધારે આવવાનું જ કે હમણાં ગઈ વખતે મેં કીધું હતું કે લાઇટ બિલ વધારે આવ્યું કહો તો નહીં લાઇટ બિલ બચાવતા શીખવું પડશે કે લાઇટ જાણે જરૂર તાણી જ વપરાય ટીવી આખો દાડો ચાલુ હોય રાત દાડો ટીવી ચાલુ હોય રાતે ખાલી બંધ કરી દઈએ ટીવી આખો દાડો ચાલુ જોઈએ તો આ સાથે બ્લોગ પૂરો કરીએ પસંદ આવ્યો તો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ